બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મારા વડીલો. આજે છે પવિત્ર પાવન પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની 11. તો આ સુદ 11ના શુભ દિને માણીએ પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો 11મો અધ્યાય અને વણિકની વાર્તા, અને સાથે સાથે કમલા એકાદશી, જેને પદ્મિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે, તેની આપણે કથા વાર્તા અને વિધિ આપણે સંપૂર્ણ સાંભળીશું. તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. પહેલાં આપણે સાંભળીશું અધ્યાય 11મો, મેઘાવતીને શિવનું વરદાન, અને છેલ્લે આપણે સાંભળીશું પદ્મિની એકાદશીની કથા વાર્તા અને તેની વિધિ. નારદે પૂછ્યું, હે મહામુનિ, એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો. શ્રી નારાયણ ભગવાન બોલ્યા, તે પછી તે ઋષિ કન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકર ભગવાનનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટા જૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે, એ શંકર ભગવાનનો આશ્રયકારી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચ અગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળના મધ્યમાં બેસતી, અને ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ જતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવો તેને તપથી રોકી શક્યા નહીં, અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ ગઈ. આ રીતે ઋષિ કન્યા મેઘાવતીએ 9000 વર્ષ સુધી તપ કર્યું. મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા, અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરના દર્શન માત્રથી જ ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ, જાણે દેહમાં નવો પ્રાણ આવ્યો હોય. ભગવાન શંકરની કૃપા દ્રષ્ટિથી સિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએ પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શંકર, હે ભૂતેશ, હે ગૌરેશ, હે શંભુ, ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્ર વાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા, હે પ્રભુ, આપને મારા નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય, અને દૃષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંસાયેલો હોય, તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે. હે જન્મ મરણને હરનારા, આપને મારા નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ, હું આપના શરણે આવી છું, મારી રક્ષા કરો. એમ મન તથા વચનથી શંકર ભગવાનની સ્તુતિ કરીને એ તપસ્વી મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્ત્રોત સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું, હે તપસ્વીની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માગ, હું તારા પર પ્રસન્ન થયો છું. શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની. તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવ ભગવાનને આ પ્રમાણે કહ્યું. બાળા બોલી, હે દીનાનાથ, જો આપ મારા પર પ્રસન્ન થયા હોવ તો મારા મનમાં જેની ઈચ્છા છે તે મને આપો. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. શંકર ભગવાનને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું, હે મુનિ કન્યા,
તે તારા મોઢે જે કહ્યું તે પ્રમાણે થાઓ. તે 5 વાર પતિની માગણી કરી, તેથી હવે તારે 5 પતિ થશે. જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર, દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જીતેન્દ્રિય, પર સ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટિથી ન જોનારા, રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે. મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી, હે પાર્વતીપતિ, તમે આ કેવું વરદાન આપ્યું? એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગતમાં આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે. આમ બોલી તે અત્યંત દુઃખી થઈ રુદન કરવા લાગી. તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શંકર બોલ્યા, હે ભયભીત થયેલી બાળા, આ જન્મમાં એમ નહીં થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તે અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો 3 જગતને બાળી નાખવા સમર્થ છે. અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરુષોત્તમ માસ તે કર્યો નથી, અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા 5 પતિ થશે. અમે બધા દેવો પણ પુરુષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી જ ન થાય. તે તેમનું અપમાન કર્યું છે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે. એમ બોલી ભગવાન શંકર તરત અદૃશ્ય થઈ ગયા, અને એ ઋષિ કન્યા તો ટોળાતી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ભગવાન ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો, તેમ ચિંતાએ દુઃખી કરી નાખી. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મનો મેઘાવતીને શિવનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરશું, અને પછી આપણે કમલા એકાદશીની વાર્તા સાંભળીશું તથા તેની વ્રત કથા અને વિધિ આપણે સાંભળીશું. પહેલાં આપણે સાંભળીએ પતિત પાવન પુરુષોત્તમ માસની કથા, વણિકની વાર્તા. એક ગામમાં ગરીબ વિપ્ર દંપતી રહે. સંતાનમાં 7 છોકરા. માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી જોરદાર ગરીબી. એકવાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઉઠ્યું, અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું. પાવન પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ન તૂટે એવો મહાકંજૂસ, ક્યારે દાન ધર્મ કરે નહીં. સંતાનમાં એને 7 દીકરી, પણ દીકરો એકેય નહીં. પુરુષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતા જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું, કદાચ પ્રભુ દયા કરીને આ વખતે મને દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે, વાર્તા સાંભળે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાઈ પૈસો આપતા જીવ ન ચાલે. એમ કરતા કમલા એકાદશી આવી. રાત્રે શેઠને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે, હે વણિક, જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી,
તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા ઉપર ક્યાંથી આવે? પણ હે શેઠ, ભલે સ્વાર્થવશ પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે. પરંતુ તારે મારી એક વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણ દાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દરિદ્રને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાયને માટે રહેશે. સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વ પાપ બળી ગયા. સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબોને દાન દીધા. પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોના મોહરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દરિદ્ર ટળી ગયું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. હવે આપણે પદ્મિની એટલે કે કમલા એકાદશીની વાર્તા સાંભળીશું. ધર્મરાજા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે દર 3 વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીના મહાત્મો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી. દસમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાન કરી નિવૃત્ત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું. સ્નાન કરતી વખતે આમળાનું ચૂરણ ચોળવું. ભગવાન વરાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વસ્થ વસ્ત્રો પહેરીને તાંબા અથવા માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજન પ્રતિષ્ઠા કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે ભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું. બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલહાર કરીને ઉપવાસ કરવો. રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણ ભોજન કરાવીને પારણું કરવું. આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે. ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતી નામની નગરીમાં હૈ નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો. તેને 1000 સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં. નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયું. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યા. 1000 રાણીઓમાંથી વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલવા લાગી. રાજ્ય, સુખ, સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને 10,000 વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું. એકવાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો, હે માતા,
મારા પતિ દેવ હજારો વર્ષોથી પુત્ર સુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી? અનસૂયાએ કહ્યું, હે પરમ સાધ્વી, પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી. અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર. માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને 10 દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા. તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનના વરદાનથી એમણે ત્યાં 10મે મહિને એક મહાન બળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ 3 લોકમાં વૃદ્ધિ પામ્યો. જેને ત્યાં સંતાન સુખ ન હોય તેવાઓએ પુત્ર ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.